જેને 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 માના ભરોહે પોતાનું નાવડું મેકી દીધું ને સાહેબ, એને કોઈ દી મારી બાળી બહુચરે ડૂબવા નથી દીધું સાહેબ. એક મૂંગું પક્ષી જો માની માથે ભરોહો મેકી શકતું હોય, મૂંગું પક્ષી, તો આપણે તો માણસ છે. દિલ્હી આગ્રાની માલપાથી કલંદર બાદશાહ પોતાની ફોજને લઈ અને નીકળ્યો. ક્યાં જાય? 400 ગૌના દરિયાના કાંઠે સોમનાથ મહાદેવરિયાના મંદિરને ભાંગવા માટે નીકળી ગયો છે. પણ 1000 ઘોડાની ફોજ લઈ અને દિલ્હીનો બાદશાહ, એ વખતે દિલ્હીના બાદશાહની હુકુમત હાલે, એની સામે કોઈ રાજા મહારાજાઓ કોઈ પગલું ન ભરી શકે. દિલ્હીની માલમાંથી નીકળ્યા, ગામડે 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 રાત પડે રાત રહેતા આવે, દેરા તંબુ નાખી અને રાત રહે દિવસ ઉગે એટલે ત્યાંથી પાછી પોતાની ફોજને લઈ અને સોમનાથ મહાદેવના મંદિરને લૂંટવા માટે નીકળેલો. પણ દુનિયાની માલપા રોતાને સાના રાખવા માટે તો આવી જગદંબાઓએ અવતાર લીધો છે. રોતાને સાના રાખે, નિર્ધનિયાને ધન આપે, રગત પીડિયાને ખોટ મટાડે, એવી મારી બાપલ દેથાની દીકરી શંખલપુરના શોખની માલપા મારી બાળી બહુસર બેઠી છે. પણ આ દિલ્હીનો બાદશાહ પોતાની ફોજને લઈ અને રાત પડી એટલે શંખલપુરના સીમાડાની માથે પોતાની સાવણી નાખી અને રાત વાસો રોકાણા છે. એક બાજુ રમજાન મહિનો હાલે છે, સંધ્યા ઢળી, 2-4 કામદારો દિલ્હીના બાદશાહના પગ દબાવે છે અને હુતા હુતા એના મનની મારી પાસે જે કઈ વિચાર આવ્યો, કોઈ હાજર પોતાની સાવણીની માલપા એક કહેતા એક બી સિપાહીઓ હાજર થયા. જા ભાઈ, રમજાન મહિનો હાલે, મારે રોજુ ખોલવું છે, પણ મારે પરમાટી ખાવાનું મન થયું છે. આજુબાજુના ગામડામાં ગમે ત્યાં થઈ અને મારા માટે પરમાટીનો બંદોબસ્ત કરો. અને 2-5 કામદાર સિપાહીઓ અંધાર પસેડા ઓઢી અને એ સાવણીની માલપાથી હાલી નીકળ્યા. પણ ક્યાં આવ્યા? શંખલપુરના શોખની માલપા આજે મંદિર રહ્યું એમ માં બાળી બહુચરનો મઠ છે અને શોખની માલપા હજારો કુકડા આનંદ કિલોલ કરી કુકડે કુ બોલતા જાય અને એકાબીજી રમી રહ્યા છે. પણ શંખલપુરની ઊભી બજારમાંથી માં ભગવતી બહુચરનો ચોક છે, ચોકમાં આવ્યા, હજારો કુકડાને જોઈ ગયા કે દિલ્હીના બાદશાહના માણસોને 10 કોઠે દીવા થઈ ગયા. ઓહો, આપણા મહારાજા આનંદ પામી જાય છે અને ભરપૂર ભોજન લે છે. 2000 સિપાહીઓ હતા, એમાંથી 2 ગડગડથી 1.5 મેગી જેટલા હાથમાં આવ્યા ને એને અંધાર પસેડાની માલમાં બગલમાં દબાવી દીધા. પણ એના નાના નાના બચ્ચા હતા ને એ ભાગી અને મારી બાળી બહુચરના મઠની માલપા વ્યા ગયા. મારી બાળી બહુચરના મઠની માલપા જાય.
2-5 બચ્ચા હતા એ ભાગી અને માં બહુચરના મઢની માલિક આવી ગયા. કોઈ ફોટા આડા હંતાઈ ગયા, કોઈ નાળિયેર આડા હંતાઈ ગયા. એમાં એક આંખ વાળું જે બચ્ચું હતું સાહેબ, એક આંખ એ દોડી અને માતાજી બહુચરના નાળિયેરની માથે સડી ગયું છે અને પોતાના માવતરને લઈ ગયા. એટલે વાંસા નથી પણ હૃદયની માલિકમાં વેદના છે કે અમારા માવતરને પકડી ગયા છે. આપણા ઘરે મૂંગા પહુ હોય અને ગમાણેથી કદાચ ભેંસને વેચો, ગાયને વેચો, એના વાસરડા કે પાડિયું પાડા બાંધ્યા હોય ને એને ખબર હોય કે આજ મારી માનો કાયમની માટે મારી માએ વિદાય લીધી છે. બોલી ન આવે સાહેબ પણ વેદના હોય. એક આંખ વાળું બચ્ચું હતું માના નાળિયેર માથે ચડી અને એક આંખ છે, એક આંખની માલમાંથી ઠમ 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 આહુડાની ધાર થાય છે. શું કામ? કાળા માથાના માનવી આજે અમારા માવતરને લઈ ગયા, અમારા માવતરને મારી નાખશે, ખાઈ જાય છે. પણ નાળિયેરની માથે આહુડું પડતું ને એક આહુડું ટપો ખાય અને મારી બાળી બહુસરનું ફળું હતું, ફળાની માથે આહુડું પડ્યું ને ત્યાં ફળાની માલમાંથી મારી બાળી બહુસર થાય. એક આહુડું પડ્યું અને ફળાની મારમાંથી જવાબ નીકળ્યો, ખમા બાપ. દુનિયાની માલપા હું રોતા ને સાના રાખવા વાળી માતા અને રાતના એકના ટકોરે આય કોણ રોવે છે? માતાજી બહુચરના ફળામાંથી એટલો જવાબ આવ્યો એટલે એક આંખે કાણું જે બચ્ચું હતું સાહેબ એ બચ્ચાને વાંસા આવી અને બચ્ચું બોલ્યું, માં રાજ્ય કોણ રોવે? જેના માન બાપ નો હોય ને ઈ રોવે. મારી દુનિયામાં અમે તો કાંઈ સાંભળતા, મોઢે કોઈથી બોલ્યા નથી, પણ મારી એવું અમે સાંભળ્યું છે કે માના આશરે આવી જાય ને એને પછી આઠે બોર આનંદ હોય. મારી અમારા માન બાપને કોઈ કાળા માથાના માનવી અંધાર પસેડા ઓઢીને આવ્યા હતા ને અમારા માવતરના પીછા પકડી પકડીને લઈને વ્યા ગયા. માં સાહેબ માના ફળામાંથી ફરીવાર જવાબ નીકળ્યો, સાલું લઈ જા બાપ. હું બેઠી હોય અને જો મારું કોઈ ખાઈને ખોટું કરે ને એને તો રગત પીડીઓ કોઠ નીકળે બાપ. પણ સાહેબ સમય છે ને, એક મૂંગા પહુએ એની માથે ભરોહો મેકી દીધો અને માના ફળા રે 3 વાર માથું પસાડ્યું ને સાહેબ, ત્યાં તો ફળાની માલમાંથી અષ્ટભુજા મારી બાળી બહુસર બહાર નીકળી.
એક મૂંગા પહુની વેદના સાંભળી અને જો ફળામાંથી મારી બાળી બહુચર બહાર નીકળતી હોય, આજ માતાજી બહુચરના વાયકને માન દઈ અને જેટલા ભુવાઈવા હોય કોઈ ચામુંડના ખોડિયારના મોમાઈના બૂટ બનાર બેસલાદીના અને આવા ટાણે તો એક એક ભુવાને હાકલો ન આવે તો એના મઠમાં મારી માતાજીનો બેઠી હોય. સ્વયં પ્રગટ થઈ અને ઓલું બચ્ચું માથા પટકતું એને તેડી લીધું છે. માથે હાથ ફેરવી અને માં બહુચરે પોતાની સાચી સામે માથે આમ દબાવી દીધું અને એટલું કીધું રવા દે બાપ, રવા દે, રોતાને સાના રાખું ઈ હું માતા છું. મારા માવતરને લઈ આવી, નહીતર હું માથા પછાડીને મરી જાય. ત્યારે મારી બાળી બહુચરે કીધું બેટા થોડીક વાર આવી બેસ, આખા સંકલ્પુરની મારી આંટો મારીને ગમે ત્યાં તારા માવતરો હોય ને હમણાં એને ગોતીને લાવવું. સાહેબ 1 કલાક માં ભગવતી બહુચર ગામમાં આંટો મારી અને પાછા મંદિરના પગથિયા ચડ્યા ને ત્યાં ઓલા બચ્ચા હતા હામા તોડ્યા. મારી અમારા માવતર, ત્યારે મારી બાળી બહુચરે કીધું બેટા આખા ગામની માલપા ગલીએ બજારે ચોકે ચોકે બધે આંટો માર્યો, તમારા માવતર મને ક્યાંય મળ્યા નહીં. ત્યારે ઓલા બચ્ચા એક અને 5-7 હતા, બધા બોલ્યા અમારા માવતર ન મળે તો કઈ નહીં, અમને મરી તો જવા દે. અને સાહેબ 5 બચ્ચા હતા, માના મંદિરના ઉમરે મંડી ગયા માથા પછાડવા. 5 ને તેડી અને મારી બાળી બહુચરે કીધું સાંભળો બાપ, નવાજ્યો. 5 બચ્ચાને નીચે મેકીને માતાજીએ માથે હાથ ફેરવીને એટલું કીધું બેટા કેટલા વાગ્યા? રાતના 3 વાગ્યા. અને પછી માના મંદિરની માલમાં એક લાકડી પડી હતી, લાકડી લઈને માતાજી ચોકમાં ઉભા રહ્યા, લાકડીને આમ ફેરવી અને આકાશમાં ચડાવી છે. આકાશમાં લાકડી ચડી અને માં બહુચરે જમણો હાથ ઊંચો કર્યો, એ મોર લાકડી વાહે મારી બાળી લાકડી ચડી એની પાછળમાં ભગવતી બહુચર. પણ લાકડી ક્યાં જાય? ગામના સીમાડે ઓલા બાદશાહની જે સાવણી હતી દેરા તંબુ એની બાજુમાં લાકડી જમીન ઉપર પડી એટલે માં ભગવતી બહુચર ઉતર્યા સાહેબ. પણ ત્યાં તો કુકડાના પીછડા ઉડે છે. રાતના 3:30 નો સમય બન્યો. માતાજી આમ આંખોની માથે નેજવું કરીને વિચાર કર્યો કે ઓહો, મારી સ્વારીના કુકડાને તો કાળા માથાના માનવી ખાઈ ગયા છે. પણ એ બાપ, હે કૈલાસના અધિપતિ ભગવાન શિવ, હું ચાલની જોગમાયા છું. એ 1, 2 અને 3 તાળી પાડું.
ત્રણ તાણી પાડું જેટલા દેરા તંબુની માલપા છાવણીમાં હુતા છે ને જેના પેટની માલપા મારા કુકડાની પરમાટી પડી હોય એ મારી ત્રીજી તાળી પડે અને હોઈ ગયેલાના પેટમાં ન બોલાવું તો મારી બેવ છે